એક્ઝામ્પલ નંબર 6 લઈશું. BC ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર, B ઇઝ ઇક્વલ ટુ 105 હોય તેવો ત્રિકોણ દોરો. ઓકે, આપણે ટ્રાયેંગલ દોરી દેશું દેન પછીનું જે કામ છે એ દરેકની અંદર લગભગ સિમિલર જ આવ્યા કરે છે. ઓકે, સો સૌથી પહેલાં આપણે ટ્રાયેંગલ લઈશું જેમાં BC 60 લઈશું. ઓકે, આ રીતે BC 60 સેમી લઈ લઈશું. દેન B આગળ જે ખૂણો છે એ 45 ડિગ્રીનો છે. ઓકે, સો 45 ડિગ્રીનો ખૂણો રચવા માટે તમે અહીં આ રીતે એક અર્ધવર્તુળ ચાપ લેશો. દેન એટલું જ ચાપ રાખી ચાપ મારશો દેન 60નો ખૂણો મળશે. ત્યારબાદ એ છેદ બિંદુ આગળથી બીજું ચાપ મારશો દેન 120 મળશે. એનો અડધો કરશો દેન 90નો ખૂણો મળશે. ઓકે, સો 90નો ખૂણો મેળવ્યા બાદ આ રીતે 90 જે છે એ ખૂણો મેળવ્યા બાદ ખૂબ ઝાંકી લીટી દોરી એ આપણને એટલી જરૂરી નથી. આપણે ફક્ત અર્ધવર્તુળ સાથેનું છેદબિંદુ જે છે એ જ મેળવવાનું છે. ઓકે, હવે આ જે 90 જે છે એનો અડધો કરી દઈશું ઓર દ્વિભાજક રચીશું. સો આ રીતે તમે અહીં અંદરના ભાગમાં એક એક ચાપ મારશો દેન તમને 45નો ખૂણો મળી જશે. ત્રિકોણની રચના એટલું જ કામ દરેક વખતે અલગ અલગ આવે છે. ઓકે, હવે 45નો ખૂણો મેળવ્યા બાદ બિંદુ A આગળ 105નો ખૂણો આપણે રચવાનો છે. હવે સમસ્યા એ છે કે તમને બિંદુ B આગળ 45નો ખૂણો તમને આપેલ છે, A આગળ જે છે એ 105 આપેલ છે, પરંતુ બિંદુ A નું સ્થાન જે છે એ આપણને ખબર નથી. ઓકે, સો A નું સ્થાન કેવી રીતે નક્કી કરવું? ઓકે, તો થોડું આપણે ક્રોસમાં જવું પડશે. લાઈક ત્રિકોણ ABC હોય એમાં A પ્લસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 180. આ સૂત્ર તમે જાણો છો. ઓકે, B તમને આપેલ છે 45 છે, A આપેલ છે 105, B 45 છે. દેન C નું મૂલ્ય કેટલું થશે? C ઇઝ ઇક્વલ ટુ 180. 105 અને 45 નો સરવાળો કરીશું 150, જેને આપણે જમણી તરફ આપી બાદબાકી કરીશું. સો તમને ખૂણો C જે છે એ કેટલાનો મળી જાય છે? 30 મળી જાય છે. હવે બિંદુ C નું સ્થાન તમને ખબર છે. ઓકે, સો C આગળ જો તમે 30નો ખૂણો રચી દેશો દેન તમને બિંદુ A આગળ ઓટોમેટિક 105 મળી જશે. ઓકે, સો C આગળ આપણે 30નો ખૂણો રચીશું, 60નો મળે છે, એનો દ્વિભાજક કરીશું આ રીતે, દેન 30નો ખૂણો મળી જાય છે. ઓકે, સો આ રીતે બિંદુ C આગળ 30નો ખૂણો રચીશું. દેન એ જે કિરણ છે એ 45° જે કિરણ તમે દોરેલ છે એ બંને છે ને ત્યાં આપણે એ નામ આપી દઈશું. ઓકે, ના હવે તમે જોઈ શકો છો આપણે શું કર્યું છે? B આગળ 45 અને C આગળ કેટલાનો રચ્યો છે? 30નો રચ્યો છે. દેન થિયરિકલી જો જોવા જઈએ દેન અહીં 105નો ખૂણો તમને મળે છે, પરંતુ કોણ માપક દ્વારા આપણે માપી ચકાસણી કરી લઈશું. અહીં 100 છે, અહીં 110 છે, 105 મળી જાય છે. ઓકે, ઓર તમારે કન્ફર્મેશન માટે કોણ માપક દ્વારા માપી લેવું. ઓકે, આવી જ જશે કારણ તમે અહીં 45 અને અહીં 30 મેન્ટેન કર્યો છે. દેન ત્રીજો ખૂણો કેટલાનો? 105 તમને મળી જશે. ઓકે, મહત્વનું કામ આ જ છે. શું કામ કર્યું? 60 સેમી લંબાઈનો રેખાખંડ BC રચ્યો. ત્યારબાદ B આગળ 45નો ખૂણો રચ્યો. ખૂણાની રચના આપણે અગાઉ શીખી જ ગયા છે. ઓકે, એ રીતે 45નો ખૂણો રચી દો. દેન C બિંદુ આગળ 30નો ખૂણો રચશો. 30 શા માટે? એ તો આપ્યા જ ન હતા, પરંતુ આપણને બિંદુ A નું સ્થાન ખબર ન હોય. જો A 105 હોય અને B 45 હોય
देन सी કેટલાનો થશે 30 નો થશે એટલે આપણે સી આગળ 30 નો ખૂણો રચી દઈએ છીએ અને આ જે બે કિરણો છેદે ત્યાં 105 મેન્ટેન થઈ જશે. ઓકે, હવે મુદ્દાઓની જો વાત કરીએ તો શું કરીશું? BC = 7 સેન્ટીમીટર થશે અને બાજુઓના માપ તમને અહીં મેન્ટેન કરવાના નથી, પરંતુ શું થશે? ખૂણો B બરાબર 45 અને ખૂણો A બરાબર 105 થાય તેવો ત્રિકોણ ABC રચ્યો. બરાબર છે? ઓકે, ધેન બીજું કામ શું કરીશું? આ જે BC છે એના જે અર્ધતલમાં A છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX રચીશું. દરેક વખતે આપણે એક સરખું જ કામ કરીએ છીએ. ઓકે, સો મુદ્દા આપણે ઓલરેડી લખ્યા છે, એમાં જ વધારો કરવાનો હોય તેને વધારો કરીશું, ઘટાડો કરવાનો હોય તેને ઘટાડો કરી એડજસ્ટ કરી લઈશું, જેથી થોડો સમય પણ બચી જશે અને તમને પણ આઈડિયા આવી જશે કે દરેક વખતે મુદ્દા લગભગ સરખા જ રહે છે, થોડું ઘણું આગળ પાછળ વધારો કરવાનો હોય, ઘટાડો કરવાનો હોય છે. ઓકે, હવે શું કરીશું? BCના જે અર્ધતલમાં A છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX રચ્યું, જેથી CBX લઘુકોણ થાય. ઓકે, હવે તમારી પાસે જે ગુણોત્તર છે એ કેટલો છે? 4:3. ઓકે, સો બે પૈકી મોટી સંખ્યા કઈ છે? 4 છે. ઓકે, સો 4 બિંદુઓ આપણે કિરણ BX પર મેળવીશું. 1 2 3 and 4. Here B1 B2 B3 and B4. ઓકે, સો અગાઉની રચના પ્રમાણે જ B1 B2 B2 B3 B3 B4 ઓલરેડી છે જ. થાય તેવા બિંદુઓ B1 B2 B3 B4 કિરણ BX ઉપર મેળવ્યા. હવે શું કરવાનું છે? નેક્સ્ટ કામ તમે જાણો છો, છેદમાં જે હોય એને આપણે C સાથે જોડતા છે. છેદમાં કેટલા છે? 3 છે. ઓકે, સો ત્રીજા નંબરનું બિંદુ જે છે એને આપણે C સાથે જોડીશું. સો અહીં થોડું ચેન્જ થશે. B3C રચ્યો, ચોથો મુદ્દો કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, ધેન B3C જે છે એને સમાંતર B4P રચ્યો, જે BC ને P માં છેડે. ઓકે, હવે આપણે સમાંતર રેખા દોરવા માટે આ જે ખૂણો છે એના જેવો ખૂણો B4 આગળ રચીશું, જેથી બંને અનુકોણો કેવા થાય? સરખા થાય. સો બે રેખાઓ કેવી થાય? સમાંતર. ઓકે, સો B3 આગળ તમને આપેલ ખૂણો જે છે એના પર આ રીતે ચાપ લઈ લો. એટલું જ ચાપ તમે જે બિંદુ આગળ રચવા માંગો છો ત્યાં લઈ લો. દેન એ ખૂણાની જે પહોળાઈ છે એટલું ચાપ પહોળું રાખી આ રીતે ચાપ લઈ લો. ઓકે, હવે B4 અને આ ચાપનું જે છેદબિંદુ છે એને આ રીતે જોડી એક સમાંતર રેખા લઈ લો, જે BC ને અહીં BC જે છે એ શું કહેવાશે? કિરણ કહેવાશે, જે BC ને P માં છેદે. તમે કિરણ લખશો ઓર ન લખશો તો પણ ચાલશે, અહીં જે તે સંદર્ભ પ્રમાણે અર્થ આપણે કરી લેવો. ઓકે, ના AC જે છે એને સમાંતર હોય તેવી PQ લઈશું. AC સમાંતર PQ રચો, જે કિરણ અગાઉ આપણે લખ્યું છે, ન લખો તો પણ ચાલે, પણ સંદર્ભ પ્રમાણે આપણે અહીં કિરણ લઈ લઈશું. ઓકે, હવે સમાંતર રેખા દોરવી હોય then અનુકોણ આપણે કેવા લેતા છે? સરખા લેતા છે. ઓકે, સો અહીંયા આગળ જે ખૂણો છે એટલો જ ખૂણો, લાઈક અહીં તમે જે ચાપ રાખો છો 8. ઓકે, એટલું જ ચાપ તમે જે બિંદુ આગળ રચવા માંગો છો ને આગળ લઈ લો. દેન આ ખૂણો જે છે એની બે ભુજ જે છે એની પહોળાઈ જેટલી છે એટલું જ પહોળું ચાપ રાખી આ રીતે એક ચાપ મારી દો. ઓકે, અને આ ચાપ જે છે એનું છેદ બિંદુ અને બિંદુ P માંથી પસાર થાય એ રીતે એક રેખા દોરી દેવાની છે, જે કિરણ B ને બિંદુ Q
ક્યુમાં છેડે. ઓકે, સો એસી સમાંતર PQ રચો જે કિરણ BA ને ક્યુમાં છેડે છે. આમ QBP એ આપેલ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓ કરતા ગુણોત્તર અહીં બદલાય છે. કેટલો છે? 4:3 પ્રમાણમાં હોય તેવો ત્રિકોણ છે. લગભગ જો તમને ટ્રાયેંગલ દોરતા આવડી જશે દેન આટલી રચનાઓ શીખ્યા બાદ બાકીનું જે કામ છે એ ઓલમોસ્ટ આવડી જ જશે. ઓકે, સો ત્રિકોણ રચવાની પ્રેક્ટિસ જે છે એ ખાસ કરી લેવી. ઓકે, ચેપ્ટર નંબર 11.1 નો એક્ઝામ્પલ નંબર 7 જોઈશું. 4 સેમી અને 3 સેમી લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણની રચના કરો. હવે આ જે બે બાજુ આપેલ છે એ કર્ણ સિવાયની બે બાજુ આપેલ છે. ઓકે, સો આપણે પાયા તરીકે 4 લઈએ, દેન શિરોલંબ બાજુ જે છે એ 3 તમે લઈ શકો. ઓકે, સો સૌથી પહેલા આપણે 4 સેમી, થોડી આકૃતિ નાની આવશે, માપ નાના હોય. 4 સેમી લંબાઈનો રેખાખંડ BC લઈશું. હવે કાટકોણ ત્રિકોણ હોય 90 અંશનો ખૂણો આપણે રચીશું. સો આ રીતે એક ચાપ લઈશું, દેન એટલું જ માપ રાખી ચાપ મારશો, 60 મળશે. દેન એટલું જ રાખશો, 120 મળશે. 60 અને 120 વચ્ચેનો જે ખૂણો છે એનો દ્વિભાજક રચશો, દેન 90 અંશનો ખૂણો મળી જશે. ઓકે, સો આ રીતે તમે 90 અંશનો ખૂણો તમે રચી દીધો છે. હવે આ બાજુ આપણે કેટલી લીધી છે? 4. દેન ઉપરની જે બાજુ છે એ કેટલા સેન્ટીમીટર લઈશું? 3 સેન્ટીમીટર. ઓકે, સો 3 સેન્ટીમીટર જેટલું ચાપ લઈ આ રીતે બિંદુ મેળવી લો, જેનું નામ આપણે એ આપીશું. હવે તમને જે ત્રિકોણ મળી જાય છે એ ABC છે આ રીતે, જેમાં ખૂણો B કેવો છે? 90 છે, BC 4 છે અને AB 3 સેમી જેટલું થાય છે. ઓકે, હવે પછીનું કામ જે છે એ તમે અગાઉ કરી ગયા એ પ્રમાણે કરવાનું છે અને ગુણોત્તર કેટલો રાખવાનો છે? 5:3. ઓકે, સો અહીં તમે એક કિરણ આ રીતે રચશો, જેનું નામ કિરણ BX આપીશું. હવે આ કિરણ BX છે એના પર 5:3 હોય એ પૈકી મોટી સંખ્યા 5 છે. ઓકે, સો 5 બિંદુઓ મેળવીશું. 1 2 3 4 and 5. ઓકે, 1 2 3 4 and 5. હવે શું કરવાનું છે? છેદમાં જે અંક છે એટલે કે 3 એ 3 જે છે એ અહીં B3 કહેવાય. એ છેદમાં જે છે એ બિંદુ એટલે કે B3 ને આપણે C સાથે જોડવાનું હોય છે અને અહીંયા આગળ જે ખૂણો બને એટલો જ ખૂણો આપણે અંશમાં જે અંક આપેલો છે 5 એટલે કે B5 આગળ તમારે રચવાનો છે. ઓકે, સો આ રીતે B3 આગળ જે ખૂણો છે એના પર એક ચાપ લઈ લઈશું. એટલું જ ચાપ B5 આગળ રચવાના હોય, B5 આગળ લઈ લઈશું અને અગાઉનો જે આપેલ ખૂણો છે એના ચાપની પહોળાઈ છે આ રીતે, એટલી પહોળાઈનું ચાપ રાખી અહીં ચાપ મેળવી લઈશું. ઓકે, અને આ રીતે એક સમાંતર રેખા દોરી લઈશું જે કિરણ BC ને બિંદુ P માં છેદે છે. ઓકે, સિમ્પલ જ છે. હવે આ જે ખૂણો BCA છે એટલા જ માપનો ખૂણો બિંદુ P આગળ મેળવીશું. તમને આપેલ ખૂણો છે એના પર યોગ્ય માપનું ચાપ લઈ લો. એટલું જ ચાપ તમે જે બિંદુ આગળ મેળવવા માંગો છો ત્યાં લઈ લો. ત્યારબાદ આપેલ ખૂણાની જે બે ભુજ છે એની પહોળાઈ આ રીતે મેન્ટેન કરો અને એટલું ચાપ રાખી આ રીતે ચાપ લઈ લો. ઓકે, દેન એ ચાપનું છેદ બિંદુ અને P આ
आ रीते मेन्टेन करी और बने ने जोड़ी दो जे किरण बी ए ने बिंदु क्यू में छेड़े। ओके, सिंपल ज छे। हवे आ जे रचना छे एना मुद्दाओ आपणे मौखिक चर्चा करीशुं। लखवानुं काम तमारे जाते करवानुं छे। आ छेल्ली रचना छे, सो प्रेक्टिस करशो एवी अपेक्षा राखीए छीए। आपणे मौखिक चर्चा करी लीए छीए। सी शुं काम कर्युं? BC बराबर 4 सेमी, AB बराबर 3 सेमी होय तेवो काटकोण त्रिकोण रच्यो और बीजी रीते लखवाय देन BC इज इक्वल टू 4 सेमी, AB इज इक्वल टू 3 सेमी तथा खूणो B बराबर 90 होय तेवो त्रिकोण ABC रच्यो। हवे અહીં આપણે કાટકોણ શબ્દ નથી વાપર્યો, દેન ખૂણાનો ઉલ્લેખ કરી લીધો છે। ઓકે, अर्थ सेम ज रहेशे। ओके, देन शुं करवानुं छे? BC ना जे अर्धतलमां बीजा मुद्दाथी तमे चाटे लखशो। BC ना जे अर्धतलमां ए छे तेनाथी विरुद्ध अर्धतलमां किरण BX रच्युं जेथी CBX लघुकोण थाय। ओके, देन शुं काम कर्युं? आ बिंदुओ मेळव्या। B1 is equal to B1 B2 is equal to B2 B3 B3 B4 B4 B5 थाय तेवा बिंदुओ B1 B2 B3 B4 B5 किरण BX ઉપર મેળવ્યા। ओके, देन नेक्स्ट मुद्दा शुं थशे? छेद કેટલો છે? 3 છે। सो B3C रच्यो। ओके, देन नेक्स्ट B3C समांतर B5P रच्यो जे किरण BC ने P में छेड़े। ओके, क्लियर? देन नेक्स्ट AC समांतर PQ रच्यो जे किरण BA ने बिंदु Q में छेड़े। आम QBPA आपेल त्रिकोण ABC नी अनुरूप बाजुओथी 5/3 घणी बाजुवाळो त्रिकोण छे। सिंपल छे, प्रेक्टिस करशो देन आवडी जशे। ओके, सो एक रचना पूरतुं तमे थोड़ा मुद्दा जाते लखशो एवी अपेक्षा राखीए छीए। ओके, थोड़ी रचना ड्रो करवानी प्रेक्टिस खास करवी आवड़ी जशे। परीक्षाओं रचना 101% पूछावानी ज होय छे। ओके, सो रचनाना मार्क अत्यारथी ज कन्फर्म खिस्सामां आवी ज जवा जोईए। ओके, सो प्रेक्टिस करी लेवी।